રાજકોટના વૃદ્ધને હની ટ્રીપમાં ફસાવી 1 કરોડ 20 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે દ્વારકામાં। ફરિયાદ અનુસાર ઓનલાઈન સંપર્કમાં આવેલી 27 વર્ષીય નિકિતા ઉર્ફે આશુસિંહ નામની મહિલાએ વૃદ્ધને દ્વારકા મળવા માટે બોલાવ્યા। બંને કારમાં હતા એ સમયે નકલી પોલીસે યુવતી પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હોવાનું તરકટ રચ્યું અને 10 કરોડમાં સમાધાન કર્યું, જેથી યુવતીને બચાવવા માટે 1.20 કરોડ લઈને આવેલા વૃદ્ધને ત્યારે છેતરાયાનો અહેસાસ થયો, જ્યારે કે નકલી પોલીસ અને યુવતીએ રૂપિયા લઈ અને મારી નાખવાની અને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી। વૃદ્ધે પોલીસમાં ફરિયાદ કરતા તપાસ શરૂ થઈ। ફરિયાદ અનુસાર ઓનલાઈન સંપર્કમાં આવેલી 27 વર્ષીય નિકિતા ઉર્ફે આશુસિંહ નામની મહિલાએ વૃદ્ધને દ્વારકા મળવા માટે બોલાવ્યા। બંને કારમાં હતા એ સમયે નકલી પોલીસે યુવતી પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હોવાનું તરકટ રચ્યું અને 10 કરોડમાં સમાધાન કર્યું, જેથી યુવતીને બચાવવા માટે 1.20 કરોડ લઈને આવેલા વૃદ્ધને ત્યારે છેતરાયાનો અહેસાસ થયો, જ્યારે કે નકલી પોલીસ અને યુવતીએ રૂપિયા લઈ અને મારી નાખવાની અને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી। વૃદ્ધે પોલીસમાં ફરિયાદ કરતા તપાસ શરૂ થઈ।